અનોખો પ્રયોગ જે ગુજરાત ફર્સ્ટે કર્યો છે સંત સંમેલન યોજવાનો। અત્યાર સુધી સામાન્ય રીતે જેટલી પણ ધર્મ સમિતિઓ હતી તે સંત સંમેલન કરતી, પરંતુ પહેલીવાર આપણા આ ભારત દેશ કે ગુજરાતના લોકો માટે એક એવો પ્રયોગ કરવામાં આવ્યો છે કે જેથી આધુનિકતા સાથે આધ્યાત્મનો મિલન થઈ શકે। અને આ પ્રયોગ ગુજરાત ફર્સ્ટે કર્યો છે। ત્યારે અમારી સાથે જેટલા પણ મહાનુભાવો જોડાયા છે તેમાં ધારાસભ્ય અને ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશભાઈ ઠાકોર પણ જોડાયા છે। તેમની સાથે વાત કરીએ। સ્વાગત છે આપનું। પહેલા આભાર અને ગુજરાત ફર્સ્ટને અભિનંદન કે આ પ્રકારનું સંત સંમેલન એ સર્વપ્રથમ કોઈ ચેનલ દ્વારા આવું કરવામાં આવ્યું હોય એટલે તમે અભિનંદનના પાત્ર છો। તમામ સનાતનીઓ તમારો આભાર માને છે અને ખૂબ સરસ સંત સંમેલનનું જે આયોજન કર્યું છે એ બદલ ગુજરાત ફર્સ્ટને ખૂબ ખૂબ અભિનંદન। અલ્પેશભાઈ, જ્યારે પણ તમારું નામ આવે ને તો સૌથી પહેલા મારા અત્યાર સુધીના જેટલા કરિયરમાં મેં જોયું છે તમે હંમેશા યુવાનોને વ્યસન મુક્તિ માટે લડતા રહ્યા છો। તમારો આશય મને એવું લાગે કે જાણે યુવાનોને એક સારું જીવન આપવાનો છે, અને જ્યારે આ પ્રકારના પ્રયાસ થાય છે એટલે એક રીતે જોવા જઈએ તો ધર્મની સાથે રહીને આધુનિકતાને સાથે લઈને આગળ વધવાની વાત તો સ્વાભાવિક છે કે જીવન સુધારવાનું છે। આવા પ્રયાસ અને આજની યુવા પેઢી તેમજ આવનારી આપણી પેઢી જે ભવિષ્ય છે એને માટે કેટલા કારગર નીવડી શકે છે? એટલે જ્યાં ધર્મ આવે ત્યાં સંસ્કાર આવે, અને સંસ્કાર આવે ત્યાં વ્યસન મુક્તિ આવે। જો મારો હંમેશા પ્રયત્ન રહ્યો છે કે નિરોગી અને સુખમય જીવન જીવવું હોય તો નશા અને એપથી દૂર રહેવું જોઈએ। એટલે જ્યાં ધર્મ હશે ત્યાં નશો નહીં હોય। એટલે જ્યાં જ્યાં આવા ધર્મ સંમેલનો થતા હોય છે અથવા જ્યાં ધર્મનું સાચા અર્થમાં આચરણ કરવાના સંદેશાઓ થતા હોય છે ત્યાં હું જતો આવું છું। એટલે જ્યાં ધર્મ હશે ત્યાં સંસ્કાર હશે, અને સંસ્કાર હશે ત્યાં વ્યસનો નહીં હોય। એટલે હું હંમેશા પ્રયત્ન કરતો હોઉં છું કે સાચું ધર્મનું આચરણ કરો, અંધશ્રદ્ધામાં ના રહો, પરંતુ ધર્મનું આચરણ કરો અને માનવતા અને જીવદયા પ્રેમી બનો। તમે આ બંને વસ્તુમાં જો આગળ વધશો તો હું નથી માનતો કે ક્યારે તમને કોઈ તકલીફ પડે। એટલે હું તો ગુજરાત ફર્સ્ટનો હું આભારી છું કે હું અહીંયા કીર્તિદાનભાઈનો માયાભીનો જે ડાયરો હતો એમાં પણ આવેલો, અને ખૂબ સરસ આયોજન હતું, ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા। એટલે આજે પણ ધર્મ જે આ સંમેલન છે એની અંદર સંતોના સંમેલનમાં અનેક લોકો આવ્યા છે। એટલે હું ગુજરાત ફર્સ્ટને અભિનંદન આપું અને આભાર માનું છું તમામ સનાતનીઓ વતી, અને આજની યુવા પેઢીને કહું છું આધુનિક બનો, ખૂબ આગળ વધો, પરંતુ સાથે વ્યસનોથી દૂર રહો। નિરોગી અને સ્વસ્થ સુખી જીવન જીવવું હોય તો નશાખોરીથી દૂર રહો, સાચું ધર્મનું આચરણ કરો, સાચું માનવતા ધર્મનું આચરણ કરો અને જીવદયા પ્રેમી બનો। બિલકુલ, આપે જે સાચા ધર્મની વાત કરી છે, ઘણા સંતોએ સનાતનની વ્યાખ્યા પણ આપી છે અને આજની પેઢી સુધી એ પહોંચી પણ છે। પણ આપ રાજનીતિ સાથે જોડાયેલા પણ છો, એટલે એક સવાલ એવો પણ આવે છે કે જ્યારે આ સાચી વ્યાખ્યા ખબર હોવા છતાં જ્યારે કેટલાક લોકો સનાતનને માત્ર એક રાજકીય મુદ્દો માનીને એના પર વાણી વિલાસ કરે તો એ કેટલું યોગ્ય છે? એટલે મને તો નવાઈ લાગે કે આપણી આ ભારતમાંની જય બોલાવવામાં પણ કેટલાક લોકોને ગમતું નથી, અને ભારતમાં એટલે આપણીમાં જેની માં ભૂમની જય બોલાવી હોય ત્યારે એવું માને છે કે આ કોઈ એક ચોક્કસ પાર્ટી બીજેપીના લોકો જ બોલી શકે। ભગવાન રામચંદ્ર ભગવાનનું આટલું મોટું અતિ ભવ્ય મંદિર બને અને કોઈ એક ચોક્કસ પાર્ટીના લોકો એવું કહે કે ના અમારે તો ત્યાં ના જવાય। રામ એ આખા દેશના ઈષ્ટદેવ છે, રામમાં તમામ લોકોની આસ્થા છે, રામ કણ કણમાં છે, અને રામનું જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થતો હોય, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ અતિ ભવ્ય આટલું સરસ આયોજન કર્યું હોય, અને આટલા 550 વર્ષની હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર જે હતું એનું સમાધાન આવ્યું હોય, એની આસ્થાની પૂરી થવા જઈ રહી હોય, અને ભગવાન રામ જ્યારે મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા હોય એમાં પણ કેટલાક લોકો એવું કહે કે અમારે તો આમાં નથી આવું। એટલે હું એવું માનું છું કે રામચંદ્ર ભગવાન કે હિન્દુ સંસ્કૃતિ ચોક્કસ લોકો એક રાજનીતિક મુદ્દો બનાવે છે ને એવું માને છે કે હિન્દુ સાથે ખબર નહીં એમને શું માને છે। હિન્દુ એટલે કોણ? હિન્દુ એટલે જીવદયા, હિન્દુ એટલે પ્રેમ, હિન્દુ એટલે કરુણા। હિન્દુ ધર્મ જ એવો છે કે જે સત્ય, પ્રેમ, કરુણામાં માને છે, લોકો માટે કંઈક ખપી જવું, લોકો માટે કંઈક ઘસાવું એમાં માને છે। એ હિન્દુ ધર્મ માટે પણ કેટલાક રાજકીય પાર્ટીઓને નથી ગમતું। એટલે આ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે કે રામચંદ્ર ભગવાનનું આટલું ભવ્ય મંદિર બન્યું હોય ત્યાં પણ ના આવે અને ત્યાં પણ રાજકીય એજન્ડા શોધતા હોય તો એવા લોકોએ જવાબ આપેલો છે અને રસ્તો પણ બતાવેલો છે। આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ તમામ લોકોની આસ્થાઓથી ચાલતા છે, તમામ લોકોની આકાંક્ષાઓને એમની લાગણીઓને સમજતા હોય છે। એટલે આ દેશના એ તમામ મંદિરો તમે જુઓ,
એ કાશી વિશ્વનાથ ભગવાનનું મંદિર જુઓ, મહાકાલનું મંદિર જુઓ, ભગવાન દ્વારિકાનાથનું જુઓ, મા ભદ્રકાળીનું જુઓ, અંબાનું મંદિર જુઓ, મારી અંબામાં, અને એ રીતે સોમનાથ મંદિર જુઓ. આવા 7,000થી વધારે મંદિરોનો જીર્ણોદ્ધાર કર્યો છે. અને સાચા અર્થમાં એ સનાતનીઓ જે છે એમની ભાવનાની કદર નરેન્દ્રભાઈએ કરી છે. પરંતુ જે લોકો રાજનીતિ કરવાના છે, જેમને ફક્ત મતોની રાજનીતિ જુએ છે, લોકોની લાગણીઓ, લોકોની શ્રદ્ધાથી કોઈ લેવા દેવા નથી, એવા લોકો તો એમની જે રાજનીતિ કરવાના છે. આભાર અલ્પેશભાઈ, અમારી સાથે જોડાયા અને વાત કરી તે બદલ. વાત એ સાચી છે, કારણ કે જ્યારે આપણા સનાતન ધર્મની વાત આવે છે તો એમાં જપ, તપ અને સત આવે છે, એમાં માનવતા આવે છે, એમાં પ્રેમ આવે છે, સત્ય, કરુણા આવે છે. એટલે આ તો મૂલ્યો છે, અને ધર્મ અને પરંપરાઓ સાથે આંકો, એના કરતાં મૂલ્યો સાથે આંકીને આપણા જીવનમાં એને ઉતારીએ તો આપણા જીવનની પણ ઉન્નતિ પાકી છે. અને આ સંત સંમેલનનો પણ એ જ એકમાત્ર હેતુ છે. કેમેરામેન મનીષ દવે સાથે અમિતા જરીવાલા, ગુજરાત ફર્સ્ટ, કોહરત.